નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 28 જૂન અને આજના દિવસે માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જે લોકો લાઈવમાં હતા એને વ્યૂ એક કન્ફર્મ હતો કે આપણે ચર્ચા કરતા હતા કે વારંવાર કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડના વ્યૂમાં આવવું જોઈએ અને આજના દિવસે ક્યાંક પુટની મુવમેન્ટ સારી એવી જોવા મળવી જોઈએ. તો ખાસ કરીને બેંક નિફ્ટીમાં સારી એવી પુટની મુવમેન્ટ જોવા મળી અને જે લોકો લાઈવમાં હતા એને ખ્યાલ જ છે આપણે લેવલ કઈ રીતના લીધા એ બધી વસ્તુ. અને એના મુજબ જોવા જઈએ તો સવારમાં જ્યારે લાઈવ હતા ત્યાં સુધી માર્કેટમાં ક્યાંક બેંક નિફ્ટીમાં સારી એવી મુવમેન્ટ આવી હતી. જોવા જઈએ તો 300+ પોઈન્ટની માર્કેટમાં મુવમેન્ટ આવી હતી સારી એવી, જેની રીલ છે એ ઇન્સ્ટાગ્રામમાં પણ સેન્ડ કરેલી છે કે જે એની હાઇલાઇટ રીલ થાય છે એની ક્યાંક. અને નિફ્ટીમાં પણ જોવા જઈએ તો નિફ્ટીમાં પણ સારી મુવમેન્ટ આવી હતી અને જ્યારે 12 વાગે લાઈવ પૂરું થયું ત્યારે એક 2.0ના લેવલ પણ બંનેમાં સેન્ડ કરીને રાખ્યા હતા કે માર્કેટ ફરીવાર નીચે નીકળશે તો હજી ક્યાંક મુવમેન્ટ જોવા મળશે. અને બંનેમાં ટ્રેન્ડ લાઇન પણ લીધેલી હતી કે જ્યાં સુધી ટ્રેન્ડ લાઇન નીચે છે માર્કેટ ત્યાં સુધી આપણે ડાઉન સાઇડના વ્યૂ માટે છીએ. તો એમાં પણ જોવા જઈએ તો 300 પોઈન્ટ પ્લસની એમાં પણ મુવમેન્ટ જોવા મળી અને નિફ્ટીમાં પણ 100 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ જોવા મળી. અને જ્યારે આપણું લાઈવ પૂરું થયું ત્યારે પણ એક ચર્ચા કરેલી હતી કે માર્કેટ છે આજના દિવસે એક વખત ક્યાંક 24,000ના ઝોન પાસે આવવાની ટ્રાય કરશે અને ફરીવાર અહીંયાથી એક નાનકડું સ્કેલ્પિંગ પણ જોવા મળશે. તો એ પણ જોવા મળ્યું સારું એવું અને લાસ્ટમાં પણ માર્કેટમાં સેલિંગ પણ જોવા મળ્યું. તો આજના દિવસે જોવા જઈએ તો ક્યાંક સારો એવો દિવસ હતો, કારણ કે જેમ માર્કેટને જે સાઈડના વ્યૂમાં જોતું હતું એ સાઈડના લેવલ પાસેથી એ સાઈડના વ્યૂમાં ક્યાંક મુવમેન્ટ આપી સારી એવી. તો ચલો, આજના દિવસે ઘણા લોકોએ પ્રોફિટ કર્યો હશે, લોસ કર્યો હશે અને જે લોકોએ વ્યવસ્થિત વ્યૂ રાખીને કામ કર્યું હશે એને ક્યાંક દિવસ સારો રહ્યો હશે, ઘણાને નહીં પણ સારો રહ્યો હોય. કારણ કે ઘણાને એવું હશે કે માર્કેટ સાઇડવેઝની મુવમેન્ટમાં આવતું હતું પણ માર્કેટ એક સરસ એવી મુવમેન્ટમાં હતું. તો ચલો ફરીવાર વાત કરી લઈએ 1 જુલાઈ, એટલે કે હવે જૂન મહિનો પૂરો થાય છે, જુલાઈ મહિનો ચાલુ થાય છે. તો એક મંથની કેન્ડલ પણ ક્યાંક ક્લોઝિંગ થઈ ગઈ છે બંનેમાં. તો એક મંથની કેન્ડલથી પહેલા ચાલુ કરી લઈએ કે વીક બની છે કેન્ડલ, એમાં જરાક જોઈ લઈએ. તો 1 મંથની કેન્ડલ તો બહુ સારી બની છે નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં, કારણ કે બહુ મોટી પણ હશે અને સારી પણ હશે જે પ્રમાણે ઇવેન્ટ ગયો છે ઇલેક્શનનો. તો એના મુજબ વાત કરી લઈએ 1 વીકની ટાઈમ ફ્રેમમાં. 1 વીકની ટાઈમ ફ્રેમમાં પણ કેન્ડલ સારી એવી ક્લોઝિંગ આપી છે અને આ કેન્ડલ છે આના લોઅર પોઈન્ટ નીચે માર્કેટ નથી નીકળતું તો વધારે પુટ સાઇડની મુવમેન્ટ ત્યાં સુધી નહીં જોવા મળે. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ અહીંયા લોઅર પોઈન્ટ છે એ ક્યાંક સારો એવો કામ આવવાનો છે. જે રનિંગ વીક છે એ વીકનો લોઅર પોઈન્ટ ક્યાંક એક દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો એક દિવસની ટાઈમ ફ્રેમમાં ક્યાંક 53,000ના ઝોન પાસે થોડુંક પ્રોફિટ બુકિંગ નાનકડું આવ્યું હોય એવું લાગે છે. અને નિફ્ટીમાં હજી 24,000નો ઝોન છે તો અહીંયા એક પેલી રેડ કેન્ડલ જોવા મળી છે, એનો સારો એવો સપોર્ટ ઝોન છે. એ પણ ક્યાંક એક 800નો ઝોન અને એના પછી એક 500નો ઝોન છે ક્યાંક સારો એવો. અને જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં પણ 51,000નો ઝોન અને અહીંયા પણ સારો એવો એક 52,000નો ઝોન પણ સારો એવો કામ આવી શકે છે 1 દિવસની ટાઈમ ફ્રેમમાં. તો ચલો 1 દિવસની ટાઈમ ફ્રેમમાં પણ માર્કેટનું સ્ટ્રક્ચર બંનેમાં છે બુલિશ, પણ વધારે થોડીક મુવમેન્ટ સારી આવી છે. તો થોડુંક માર્કેટ હવે નેક્સ્ટ વીકમાં થોડુંક ત્યાં હોલ્ડ કરે અથવા થોડીક પુટની મુવમેન્ટ આપીને પાછું વળી અહીંયા હોલ્ડ કરે એવો ક્યાંક વ્યૂ છે, કારણ કે માર્કેટ અપ ટ્રેન્ડમાં છે. તો થોડુંક હોલ્ડ કરે અથવા થોડીક પુટની મુવમેન્ટ આપે તો પણ ક્યાંય વાંધો છે નહીં. અને નેક્સ્ટ વીકમાં પુટની મુવમેન્ટ આવતી હશે તો આપણે ક્યાંય જરાય ગભરાશું નહીં, કારણ કે માર્કેટનું જે પ્રમાણે સ્ટ્રક્ચર છે તો થોડી ઘણી પુટની મુવમેન્ટની પણ જરૂર છે. તો ચલો વાત કરી લઈએ ક્યાંક 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે ટાઈમ ફ્રેમ જોશે 10 મિનિટની ને 10 મિનિટના લેવલ છે એ બધા આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાંથી લેવલ મળી જશે. અને ટેલિગ્રામની ચેનલની લિંક છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી છે તો એમાંથી પણ લઈ શકો છો. ચલો પહેલાં તો વાત કરી લઈએ નિફ્ટી માટે. નિફ્ટીમાં આજના દિવસે સારું એવું રેઝિસ્ટન્સ ઝોન કામ આવ્યું છે. જે જગ્યાએ આપણે 180ના ઝોન પાસે રાખ્યું હતું તો અહીંયાથી જ માર્કેટમાં સેલિંગ આવ્યું છે. ફરીવાર સોમવારે માર્કેટ ઓપન થાય છે પહેલાં તો ક્યાંય ગેપ ડાઉન ઓપન થતું હોય 900ના ઝોન પાસે, 899ના લેવલ પાસે અથવા માર્કેટ 800ના ઝોન પાસે ઓપન થતું હોય તો એક નાનકડો વ્યૂ હશે કે સવારમાં માર્કેટમાં થોડુંક બાઇંગ જોવા મળે, પછી ફરીવાર પુલ બેક આપીને નીકળી જાય તો પછી વધારે સેલિંગ ત્યારે ક્યાંક, કારણ કે સેલિંગ માટે ફરીવાર 24,000ના ઝોન નજીક આવે ત્યારે ક્યાંક સેલિંગ માટે. જો માર્કેટ ડાઉન સાઇડ ઓપન થાય તો અહીંયાથી બાઇંગ જોવા મળે 24,000ના ઝોન સુધી ક્યાંક અથવા 950ના ઝોન સુધી ને ફરીવાર અહીંયાથી પુટ સાઇડની મુવમેન્ટ આવે તો મોટું સેલિંગ ત્યારે ક્યાંક જો ડાઉન સાઇડ માર્કેટ ઓપન થાય ત્યારે. ફરીવાર માર્કેટ વધારે અપસાઇડ ઓપન થઈ જાય છે 200ના ઝોન પાસે તો એ પણ એક રેઝિસ્ટન્સ ઝોન છે. પેલી કેન્ડલ જો ગ્રીન હોય તો પેલી કેન્ડલ
જ્યાં સુધી એનો લોઅર પોઈન્ટ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનો વ્યૂ નહીં રાખીએ. જો સોમવારે માર્કેટ ગેપ અપ ખુલીને પહેલી 5 મિનિટની કેન્ડલ છે એ ક્યાંક ગ્રીન આપી દે છે તો પછી પેલી કેન્ડલ નીચે ન નીકળે ત્યાં સુધી ડાઉન સાઈડનો વ્યૂ નહીં રાખીએ. એવી રીતના ક્યાંક વ્યૂ છે. ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 150 વાળા ઝોન પાસે અને અહીંયા માર્કેટ હોલ્ડ કરીને પુલ બેક આપીને ઉપર નીકળે છે તો અપસાઇડના વ્યૂ માટે. પણ ફરીવાર અહીંયાથી પાછું 100ના ઝોન નીચે નીકળી જાય છે તો પાછું 24,000ના ઝોન સુધી ડાઉન સાઈડના વ્યૂ માટે ક્યાંક જોઈ શકાય. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંક સાઇડવેઝ કે 24,000ના ઝોન પાસે જ ક્યાંય ઓપન થાય છે માર્કેટ તો થોડીક વાર વેઇટ કરીશું. 24,000નું ઝોન છે માર્કેટ 24,050-60 ઉપર નીકળશે તો અપસાઇડ માટે જોશો અને ફરીવાર 24,000ને નીચે નીકળશે 980ના નીચેના લેવલ નીચે તો પછી આ 900ના ઝોન પાસે પણ ટાર્ગેટ જોવા મળી શકે છે અને એના નીચે જોવા જઈએ તો 800ના ઝોન પાસે પણ જોવા મળી શકે છે અને 800નો ઝોન એક સારો એવો સપોર્ટ તરીકે કામ આવી શકે છે જ્યાંથી માર્કેટમાં ફરીવાર થોડુંક બાઇંગ આવી શકે છે. પણ ફરીવાર એને બ્રેક થઈ જાય છે તો વધારે ડાઉનસાઇડની મૂવમેન્ટ માટે ત્યારે અને નિફ્ટીમાં ખાસ કરીને સોમવારે જે 800નું ઝોન છે મોટી મૂવમેન્ટ માટે 800ના ઝોન ઉપર જ જોશું કારણ કે એના નીચે જોવા જઈએ તો ડાયરેક્ટ 700નો ઝોન છે પછી 700ના ઝોન નીચે ડાયરેક્ટ 500નો ઝોન પણ જોવા મળી શકે છે સારું એવું. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે જોઈએ તો એમાં થોડું ઘણું સેલિંગ આવ્યું છે સારું એવું છે. એક ટ્રેન્ડ લાઇન પણ નીકળે છે તો ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇન પણ એક રાખી શકો છો ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય ત્યારે. ક્યાંક ફરીવાર માર્કેટ ઓપન થઈ જાય છે 500ના ઝોન ઉપર ક્યાંય તો માર્કેટમાં એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે 700નો ઝોન છે પણ 500ના ઝોન માર્કેટ ઉપર ઓપન થાય છે તો એક વ્યૂ રાખી શકાય કે 500ના ઝોન ઉપર છે ત્યાં સુધી 700નું લેવલ જોવા મળે અને 700ના ઉપર પણ નીકળે તો પછી વધારે અપસાઇડની મૂવમેન્ટ ત્યારે ક્યાંક જોવા મળી શકે. કારણ કે અહીંયા શું છે 700નું લેવલ કેમ રેઝિસ્ટન્સ ઝોન રાખેલો છે કારણ કે પહેલાં એકવાર રેઝિસ્ટન્સ ઝોન લીધો પછી માર્કેટે વારંવાર એ ઝોનનો સપોર્ટ લીધો અને ફરીવાર ડાઉન સાઇડમાં જવા સમયે પણ માર્કેટે એનો રેઝિસ્ટન્સ ઝોન બનાવીને ડાઉન સાઇડમાં આવે છે તો ફરીવાર એને બ્રેક કરીને ઉપર નીકળશે તો એના ઉપર ક્યાંક અપસાઇડની મૂવમેન્ટ ત્યારે વધારે જોવા મળશે 700ના ઝોન ઉપર અને ફરીવાર 500ના ઝોન ઉપર હશે તો ત્યારે ટાર્ગેટ હશે કે 700ના ઝોન સુધીનો માર્કેટમાં ક્યાંક. ફરીવાર માર્કેટ સાઇડવેઝ જ ઓપન થઈ જાય છે તો જ્યાં સુધી 500ના ઝોન ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડનો વ્યૂ નહીં રાખીએ. અપસાઇડનો વ્યૂ ક્યારે છે 500ના ઝોન ઉપર નીકળે ત્યારે. ફરીવાર માર્કેટમાં 200નો ઝોન છે અને 300નો ઝોન પણ છે તો ફરીવાર 200ના ઝોન નીચે નીકળે છે તો 52,000ના ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકાય અને ત્યારે પણ એ પણ જોશું કારણ કે 52,000નો ઝોન પણ સારો એવો એક સપોર્ટ તરીકે કામ આવી શકે છે અને એના પછી ડાયરેક્ટ 800નો ઝોન તો 200 પોઈન્ટના ગેપે એક સપોર્ટ ઝોન છે જ્યાં જોવા જઈએ તો 52,200નો ઝોન છે પછી 52,000નો ઝોન અને 52,800નો છેલ્લો અને આખરી સપોર્ટ ઝોન હશે પણ માર્કેટ એ બધાને બ્રેક કરે છે તો મોટી મૂવમેન્ટ ક્યાંક વધારે આવી શકે છે સ્પીડમાં ક્યાંક. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય ગેપ ડાઉન ડાયરેક્ટ 52,000ના ઝોન પાસે તો માર્કેટમાં પહેલો વ્યૂ એ હશે કે એક બાઇંગ આવી જાય સારું એવું અને 200ના ઝોન ઉપર લઈ આવે ફરીવાર 200ના ઝોન ઉપર હોલ્ડ કરીને પછી જો 200ના ઝોન નીચે નીકળે તો સેલિંગ માટે ત્યારે ક્યાંક પણ જો વધારે પુટ સાઇડની મૂવમેન્ટ દેખાય સવારમાં ગેપ ડાઉન દેખાય તો એક બાઇંગ કરવાનો વ્યૂ છે અને ફરીવાર માર્કેટ હોલ્ડ કરીને અપસાઇડ નીકળે છે તો પછી અપસાઇડ 500ના લેવલ પણ જોવા મળી શકે ક્યાંક સારા એવા. તો ચલો મિત્રો આવી રીતના ક્યાંક લેવલ છે લેવલનો ઉપયોગ કરવાનો છે અને જે લેવલ છે એ બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ છે આમાં ક્યાંક મળી જશે તો એમાંથી લેવલ પણ મળી જશે. અને આજના દિવસે લાઈવમાં આપણે લાસ્ટમાં ચર્ચા કરી હતી કે જો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે છે તો આપણે 50%ની ઓફ આપવાના છીએ જે 8,888 વાળો કોર્સ છે એમાં અને 11,111 વાળો કોર્સ છે બંનેમાં ક્યાંક સારી એવી ઓફ મળી શકે છે. તો ચલો મિત્રો જય ભારત જય હિન્દ મળીએ ફરીવાર સોમવારે લાઈવ વિડીયોમાં.